નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ સોમનાથ ખાતે આગામી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રાથમિક તૈયારીનો પ્રારંભ સમગ્ર વાત કરવામાં આવ્યો હતો. પ્રભાસ પાટણમાં આગામી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ પૂર્વે વિશ્વ પ્રસિદ્ધ થશે સોમનાથ મહાદેવ મંદિરે થશે. પ્રાથમિક તૈયારીઓને વિચાર વિમર્શ તેમજ આયોજન ઘડાઈ રહ્યું છે. શ્રાવણ છે જે ટૂંક સમયમાં જ આખરી રહેશે. આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી શરૂ છે અને સમાપન પણ સોમવારે એટલે કે સોમવતી અમાસે સમાપન થશે. આ વર્ષે પવિત્ર માસના 5 સોમવાર અને શ્રાવણ માસની શરૂઆત થશે 5 ઓગસ્ટથી થશે. પરંતુ શ્રાવણ માસ 15 દિવસ પહેલા સોમનાથમાં પવિત્ર શ્રાવણનો કેમ આવે છે અને તેમાં વદ સુદ અને માહોલ ગુરુ પૂર્ણિમાથી જ શરૂ થશે. પંચાંગનો આધાર ગણવામાં થઈ જશે કારણ કે ઉત્તર પ્રદેશ આવે છે. હિન્દુ પંચાંગ ચંદ્રની ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિતના ગતિ પર આધારિત હોય છે. દેશના કેટલાક રાજ્યોમાં જ્યારે ચંદ્રની કળા વધતી જતી ગુજરાત કરતાં 15 દિવસ પૂનમ સુધી જાય છે. આ ઉપરાંત દર પૂનમે મહારાષ્ટ્રમાંથી ગિરનાર ભાવિકો પૂનમ ભરવા આવે છે અને જે ભાવિકો પવિત્ર અને તેના મુજબનો શ્રાવણ માની સોમનાથ દર્શને આવે છે. આમ ગુજરાતમાં શ્રાવણ પહેલા જ શ્રાવણ ગણીને દર્શનને અનુસાર શુક્લ પક્ષ એટલે કે અંજવાળિયું જેમાં 15 દિવસ અગાઉ પહેલાથી શરૂ થાય છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.